હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે શું લર્ન કરવાનું છે? સમ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સાયન્સ, વિજ્ઞાનના કેટલાક સાધનો. અને એની પહેલા શું કરવાનું? ડેટ ને રોલ નંબર લખી નાખવાના. લખી નાખ્યા? વેરી ગુડ. શું લર્ન કરવાનું છે? ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સાયન્સ, સાયન્સના કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ. ફર્સ્ટ શું છે? હાઇડ્રોમીટર. હાઇડ્રોમીટર છે એ શું છે? પ્રવાહીનું ઘનત્વ માપવાનું સાધન. એનો આન્સર ક્યાં છે? 3. used for measuring the specific gravity of liquids. હાઇડ્રોમીટર શેમાં યુઝ થાય? લિક્વિડ એટલે કે પ્રવાહી, સ્પેસિફિક એટલે કે ચોક્કસ, ગ્રેવિટી એટલે વજન, અને મેઝરિંગ એટલે કે માપવું. તો કે હાઇડ્રોમીટર છે એ ગ્રેવિટી, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ લિક્વિડ્સ, લિક્વિડની સ્પેસિફિક નક્કી કરેલી ચોક્કસ વજન માપવા માટે હાઇડ્રોમીટરનો યુઝ થાય. શેમાં યુઝ થાય હાઇડ્રોમીટરનો? તો કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ લિક્વિડ ને મેઝર કરવા માટે. શેમાં? સ્પેસિફિક ગ્રેવિટી ઓફ લિક્વિડ ને મેઝર કરવા માટે. કયું મીટર? તો કે હાઇડ્રોમીટર. બીજું શું છે? હાઇગ્રોમીટર. જો આમાં હાઇડ્રો છે, હાઇડ્રો પાણીમાં આવે, અને હાઇગ્રો શેમાં આવે? હાઇગ્રોમીટર ભેજ માપક. હાઇડ્રો શેમાં આવે? વોટર. અને હાઇગ્રો શેમાં આવે? ભેજ માપક. એનો આન્સર ક્યાં છે? નંબર 6 માં. used for measuring the amount of moisture in the air. હવામાં રહેલ ભેજનું પ્રમાણ માપવા માટે ઉપયોગી. મોઇસ્ચર એટલે શું? ભેજ. હવામાં જે ભેજ હોય, આપણે ઠંડી ને એવું વાતાવરણ હોય તો આપણે સવારે જોઈએ તો વનસ્પતિના પાંદડા ઉપર નાના નાના વોટર ડ્રોપ્સ જોવા મળે, એને ભેજ કહેવાય. હાઇગ્રોમીટર એટલે કે ભેજ માપ. હાઇડ્રોમીટર શેમાં વપરાય? તો કે પાણીનું ઘનત્વ માપવા માટે, ગ્રેવિટી માપવા માટે. અને હાઇગ્રોમીટર શેમાં વપરાય? તો કે મેઝરિંગ ધ અમાઉન્ટ ઓફ મોઇસ્ચર ઇન ધ એર. હવામાં રહેલા મોઇસ્ચર એટલે કે ભેજનું પ્રમાણ જાણવા માટે હાઇગ્રોમીટર વપરાય. પછી છે થર્મોમીટર. આ તો આપણને બધાને ખબર જ છે. તાવ આવે, ડોક્ટર પાસે જઈએ ત્યારે થર્મોમીટર આપણને આપે ને. શેના માટે વપરાય? તાવ માપવા માટે. શું છે નંબર 8 માં એનો આન્સર? used for measuring the temperature of the human body. હ્યુમન બોડીનું ટેમ્પરેચર માપવા માટે શેનો ઉપયોગ થાય? થર્મોમીટરનો. થર્મોમીટરનો ઉપયોગ શેમાં થાય? હ્યુમન બોડીનું ટેમ્પરેચર કેટલું છે એ મેઝર કરવા માટે. પછી શું છે નંબર 4? સ્પીડોમીટર. સ્પીડ એટલે શું? ગતિ. તો સ્પીડોમીટર શેમાં વપરાય? ગતિ માપક. આન્સર ક્યાં છે? નંબર 1 ઉપર. used for measuring the speed of wheels. વાહનોની ઝડપ માપવા માટે ઉપયોગી. જે વ્હીકલ હોય એની ઉપર આગળ રાઉન્ડ શેપમાં આપેલું હોય, તો આપણે ક્લોક જેવું લાગે, બરાબર ને? શું કહેવાય એને? સ્પીડોમીટર. અને શેમાં ઉપયોગી છે? શેની સ્પીડ મેઝર કરવા માટે? તો કે વ્હીકલ્સની સ્પીડને મેઝર કરવા માટે સ્પીડોમીટર ઉપયોગી છે. હવે શું છે નંબર 5? ક્રોનોમીટર એટલે કે કાળ માપક. ક્રોનોમીટર, CHRONOMETER. ક્રોનોમીટર ક્યાં છે? એનો આન્સર નંબર 9 માં. used on ships to measure very accurate time. used on ships to measure very accurate time. જે શિપ ને એવું બધું હોય એમાં વાતાવરણનું દબાણ કેટલું છે એ માપવા માટે હેલ્પફુલ થાય. શું? ક્રોનોમીટર. શેમાં હેલ્પફુલ થાય? તો કે used on ships to measure very accurate time. શિપમાં ને એમાં ટાઈમિંગ છે, વાતાવરણનું દબાણ શું છે એ બધું માપવા માટે ક્રોનોમીટરનો યુઝ થાય છે. નંબર 6 રેઇન ગેજ. રેઇન એટલે કે વરસાદ, અને ગેજ એટલે કે માપક, વરસાદ માપક. આન્સર શું છે એનો? ક્યાં છે? નંબર 4 ઉપર. used for measuring the amount of rain falling on a given surface. સરફેસ એટલે શું? સપાટી. જે સપાટી ઉપર વરસાદ પડે છે, ફોલિંગ એટલે કે પડવું. જે સપાટી ઉપર વરસાદ પડે છે એની માત્રા કેટલી છે, કેટલા વરસાદ પડ્યો એ મેઝર કરવા માટે શેનો ઉપયોગ થાય? રેઇન ગેજ. શેનો ઉપયોગ થાય? રેઇન ગેજ શેમાં થાય? તો કે મેઝરિંગ ધ અમાઉન્ટ ઓફ રેઇન ફોલિંગ ઓન અ ગિવન સરફેસ. પછી છે નંબર 7 બેરોમીટર. બેરોમીટર શેમાં યુઝ થાય? નંબર 10 માં એનો આન્સર છે. used for measuring atmosphere pressure. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. વાતાવરણનું જે દબાણ છે એ કેટલું છે એને તપાસવા માટે થઈ, એના મેઝર કરવા માટે થઈ અને બેરોમીટરનો યુઝ થાય છે. શેમાં થાય બેરોમીટરનો યુઝ? મેઝરિંગ ઓફ એટમોસ્ફિયરિક પ્રેશર. બેરોમીટર. પછી શું છે નંબર 8? લેક્ટોમીટર. LACTOMETER. લેક્ટોમીટર એટલે દૂધ માપક. એ શેમાં યુઝ થાય? તો કે used for measuring the purity of
મિલ્ક, પ્યુરિટી એટલે કે શુદ્ધતા, દૂધ કેટલું શુદ્ધ છે એનું મેઝરિંગ કરવા માટે લેક્ટોમીટરનો યુઝ થાય. લેક્ટોમીટર શેમાં વપરાય? ફોર ધ મેઝરિંગ ઓફ ધ પ્યુરિટી ઓફ મિલ્ક. મિલ્કની પ્યુરિટી મેઝર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય, કયા ઇન્સ્ટ્રુમેન્ટનો? તો કે લેક્ટોમીટર. નંબર 9 શું છે? ગેલ્વેનોમીટર. એનો આન્સર ક્યાં છે? નંબર 2 માં. ગેલ્વેનોમીટર એટલે શું? વિદ્યુત પ્રવાહો માપવાનું સાધન. વિદ્યુત પ્રવાહ એટલે કે આપણે જેને લાઇટિંગ સિસ્ટમ છે તો લાઇટિંગ સિસ્ટમમાં બધો ઇલેક્ટ્રિક કરંટ વહેતો હોય ને એને વિદ્યુત પ્રવાહ કહેવાય. યુઝડ ફોર મેઝરિંગ ઇલેક્ટ્રિક કરંટ. આ ગેલ્વેનોમીટરની મદદથી ઇલેક્ટ્રિક કરંટ કેટલો છે એ મેઝર કરી શકાય. શેમાં યુઝ થાય ગેલ્વેનોમીટરનો? મેઝરિંગ ઇલેક્ટ્રિક કરંટ. નંબર 10 એલિમીટર એટલે કે ઊંચાઈ માપક. એલિમીટર એટલે શું? ઊંચાઈ માપક. આન્સર ક્યાં છે? નંબર 7. used in aircraft for measuring altitude. altitude એટલે શું? ઊંચાઈ. એરક્રાફ્ટ એટલે વિમાન. ALTITUDE. વિમાન જે છે એની ઊંચાઈ માપવા માટે વિમાન કેટલું ઊંચું છે તો કાંઈ કોઈ સ્કેલ થી તો માપે નહીં ને, અર્થ ઉપરથી. તો શેનો યુઝ થાય? એલિમીટર. એમાં જોઈ લે કે વિમાન કેટલું ઊંચું છે. તો એલિમીટર નો યુઝ શેમાં થાય? તો કે એરક્રાફ્ટમાં. એરક્રાફ્ટમાં શેમાં? તો કે અલ્ટિટ્યુડ મેઝર કરવા માટે. પછી નંબર 11 ડાયનેમો. વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવાનું યંત્ર. ડાયનેમો શું છે? એમાંથી શું ઉત્પન્ન થાય? વિદ્યુત શક્તિ. આન્સર ક્યાં છે? એનો નંબર 12 માં. યુઝડ ફોર જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. જ્યારે લાઇટ જાય ત્યારે આપણે જનરેટરનો યુઝ કરતા હોય, બરાબર? તેમાં શું હોય? ડાયનેમો. એ શેમાં ઉપયોગી છે ડાયનેમો? શું ઉત્પન્ન કરવા માટે? તો કે જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. જનરેટ કરવું એટલે શું? ઉત્પન્ન કરવું. શું ઉત્પન્ન કરવાનું છે? ઇલેક્ટ્રિસિટી. અને એમાં શેનો ઉપયોગ થાય છે? ડાયનેમો. નંબર 12 શું છે? ટેલિસ્કોપ. ટેલિસ્કોપ એટલે શું? દૂરબીન. અને શેમાં ઉત્પન્ન થાય? યુઝિંગ ફોર ઓબ્ઝર્વિંગ હેવનલી બોડીઝ. હેવનલી બોડીઝ મતલબ કે જે આપણે અહીંથી નજીકથી આપણી નરી આંખે નથી જોઈ શકતા, આકાશમાં ખૂબ જ દૂર છે એવી વસ્તુઓ જોવા માટે આપણે દૂરબીનનો યુઝ કરી છીએ. મતલબ કે મોટા મોટા સ્ટાર્સ છે, ક્યારેક ઇક્લિપ્સ એટલે કે ગ્રહણ થવાનું હોય, એ બધી ઘટનાઓ જોવા માટે થઈ અને ટેલિસ્કોપનો યુઝ થાય છે. લાસ્ટ શું છે? ટેલિસ્કોપ. અને શેમાં યુઝ થાય એનો? ઓબ્ઝર્વિંગ હેવનલી બોડીઝ. જે દૂર દૂર સુધી આપણને કોઈ પણ વસ્તુ ના દેખાય તો એ જોવા માટે થઈ અને આપણે ટેલિસ્કોપનો યુઝ કરી શકીએ. અને ડાયનેમોનો યુઝ શેમાં થાય? તો કે જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. ને ટેલિસ્કોપનો શેમાં થાય? તો કે ઓબ્ઝર્વ કરવા માટે. ઓબ્ઝર્વ કરવું એટલે નિરીક્ષણ કરવું. શેનું ઓબ્ઝર્વ? તો કે હેવનલી બોડીઝનું, કે જે આપણને નજીકથી જોઈ શકતા નથી એવી તમામ વસ્તુઓનું ઓબ્ઝર્વ કરવા માટે ટેલિસ્કોપનો યુઝ થાય. ઓકે, થેન્ક યુ.